હેલો દોસ્તો, તો આપણે આજે ગિરનાર જવાના છીએ. 15 દિવસ પ્લાનિંગ હાલતો તો આજે પ્લાન થઈ ગયો છે ગિરનાર જવા માટે. માંડ મેળ કર્યો. હાલો તો આપણે જઈએ ગિરનાર. ફાઇનલી દોસ્તો, આપણે આવી ગયા છે ગિરનાર ભવનાથ તળેટી. તમે જોઈ શકો છો કે આપણે છે ભવનાથ તળેટી. આ છે ભવનાથ તળેટી ને આપણે હવે મહાદેવના દર્શન કરીને હવે આપણે અહીંથી સીધી જવાનું છે ગિરનાર પર્વત ઉપર ચડવા માટે. તો આપણે હવે રેનકોટ લઈ લીધો છે કેમ કે ઉપર છે વરસાદ, એટલે આપણે રેનકોટ લઈને સીધા મળ્યા છે હાલવા. આ છે પહેલા પગથિયા. અહીંથી શરૂઆત થાય છે આપણે ગિરનાર ઉપર ચડવા માટે. પહેલા પગથિયું અને ઉપર છે બહુ વરસાદ, એટલે આપણે રેનકોટ લેવો પડ્યો. કાંઈ નહીં, હાલો તો આપણે મળી ચાલવા. અને અહીંયા તો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીને આપણે સીધા મળ્યા હાલવા. અને મને એમ થયું લાવો બિસ્કિટ નાખી દઈ. મેં નાખી દીધા બિસ્કિટ. તો ખાઓ. અને હજી માંગે છે. આપણે થોડાક આગળ હાલે ત્યાં તો આપણને કંઈક જોવા મળ્યું. આ તો ઉડીન ખટોલા છે. પછી મિત્રો કહે છે કે આપણે પોરો ખાઈ લઈએ. મેં કીધું હાલો પોરો ખાઈ લીધો. પોરો ખાઈને હવે પાછા પછી તો મિત્રો અમે ધીમા હાલ્યા હો. પછી તો મને પણ પગ દુખવા મળ્યા. અને આ છે ગિરનારની લીલી હરિયાળી. જોઈ શકો છો કે આવું છે ગિરનાર. સોમાં જાવ તો ગિરનાર જ જવાય, બીજે ક્યાંય નહીં. જો આ ઉડન ખટોલા. અને અહીંયા મેં જોયું ત્યાં તો બે વાંદરા બાંધતા હતા. મેં કીધું એલા બાંધો માં. આ બધા વાંદરા વાટ જોઈને બેઠા છે કે કોક બિસ્કિટ લે, એટલે આપણે સીધી હલંગ મારી લઈ લેવાનું છે. એટલે આ ભાઈ મારી પાસેથી લુંગી લઈ ગયા અને એની અંદર બિસ્કિટ ભરીને લાવવાના છે. જો આમ લઈને જાય તો ચોટી જાય, એટલે એ પછી લુંગીમાં રાખી લીધા. આ બધા વાટે બેઠા જોવો નહીં. હજી તો 1200 પગથિયા છે તો ભાઈબંધ કે પગ દુખે. મેં કીધું પગ થોડા દુખે. ત્યાં તો કે હવે અમારો પોરો ખાવો છે. મેં કીધું પોરો નથી ખાવાનો, હાલે રાખો હાલો. ત્યાં 2000 પગથિયા છે તો એક દુકાન આવી. આવડે કંઈક નાસ્તો લઈ લો. નાસ્તો મેં કીધું નાસ્તો કાંઈ લેવાનો નથી. ઉપર જઈને મેં કીધું નાસ્તો લેવો. હજી તો 2000 પગથિયા છે ત્યાં તો નાસ્તો લેવો. આને બધું હાલે રાખો ધીમે ધીમે. ત્યાં ઉપર થોડાક છે ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. અહીંયા થોડો વરસાદ હતી. 3000 પગથિયા વરસાદ ચાલુ થઈ ગયો હતો. આ કાંઈક હેલું જાય છે. લે આ તો ઉડન ખટોલા છે. ત્યાં ભાઈબંધને વરસાદ આવ્યો બહુ. એ પોરો ખાઈ લે. હાલો પોરો ખાઈ લે કરી. ક્યાં પાછા ધીમા હાલવા મળ્યા. હા ભાઈ તો ઘા જાય છે. લે જાતા કરી કેટલાક કરી જાય. ત્રણ 3000 પગથિયા ચડો એટલે આપણે રામજી મંદિર આવે છે. તો આપણે અહીંયા દર્શન કરીને હવે આપણે સીધા પાછા ઉપર તરફ હાલવા મળ્યા છે. અહીંથી વરસાદ પણ હવે થોડો આવવા મળ્યો છે. અને જોઈ શકો છો ચોમાસાનું વાતાવરણ પ્રમાણે વાદળા આપણને અટતા જાય છે. જોઈ શકો છો. થોડાક આગળ હાલતા આપણે હનુમાનજી મહારાજનું મંદિર આવે છે. અને ત્યાં આપણે દર્શન કરીને પાછા હાલતા થઈ જાય છે હનુમાનજી મહારાજ. ને જોઈ શકો છો મિત્રો, આપણે આ ભાઈ તો વજન કેટલો ઉપાડીને હાલે છે. આપણે તો ખાલી નથી હાલે શકતા. આ ભાઈ કેટલો માથે વજન ઉપાડીને હાલે જાય છે. જોઈ શકો છો આ મોટા પહાડો. તો થોડાક આગળ આવતા આપણે
જય ગિરનારી મિત્રો. હવે અમારા ભાઈબંધ થાકી ગયા છે, ઘડી એક પોરો ખાઈ લે. મેં કીધું ખાઈ લો પોરો, ખાઈ લો ઘડીક હવે. અને જોઈ શકો છો વરસાદ પણ હવે ચાલુ થઈ ગયો છે અને અમે ઊભા રહી ગયા છીએ ઘડીક. મેં તો રેનકોટ લીધો પણ ઓલા ભાઈબંધનો રેનકોટ નથી લીધો. અને જોઈ શકો છો આ પગથિયાથી પાણી જોવો કઈ રીતનું જાય છે. અને ત્યાંનું તો પાણી હોય ફિલ્ટર પાણી. આ ભાઈ કે હું થોડુંક પાણી પી લો, કીધું પાણી પી લો. અને મેં કીધું મારે તો નથી પીવું, હાલો તો આપણે પાછા ત્યાંથી હાલતા થઈ જઈએ. મેં કીધું એલા પર મારો વિડીયો તો ઉતાર. ચાલો વરસાદમાં જો ઉપરથી પાણી પડે છે અને આ ભાઈ મારો વિડીયો ઉતારે છે. થોડુંક આગળ હાલે તો મને લાગી ગઈ હતી તરત. તમે પાણી ગોતતો હતો, ક્યાં અહીંયા પાણી આવી ગયું. એટલે આવી મેં કીધું થોડુંક પાણી પી લઉં. આ પાણી તો અમૃત જેવું પાણી છે ભાઈ. તો ત્યાંથી પાછા સીધા હાલતા ગયા. ત્યાં હજી તો હું તો પંપમાં હતો એટલે હું તો કઈ ધડે જતો. ને આપણે અહીં ખોડિયાર માતાજીનું મંદિર આવી ગયું છે અને આપણે ત્યાંથી દર્શન કરીને પાછા મળ્યા હાલવા. અને આ મિત્રો છે આપણે ગિરનારનો નજારો જોઈ શકો છો કે આ ગિરનારનો નજારો આપણે વાદળાથી અધેર છે અને વાદળા આપણે નીચે છે જોઈ શકો તમે આપણે. ને આપણે આવી ગયા છીએ આપણે આ જૈન દેરાસર. ને ત્યાં ભાઈબંધ કે ફોટા પાડો, મેં કે પાડી લે ફોટા. ને જોઈ શકો છો આ છે જૈન દેરાસર ઉપર. મારા ભાઈબંધ કે પાણી પીવું છે, મેં કીધું તો અહીંયા છે પાણીનું બરફ, પી લો પાણી. અને આ ભાઈ થાકી ગયા હતા બેઠી ગયા છે. અને ઉપર તો અહીંયા ગામડા જેવું છે તમે જોઈ શકો છો. અંબાજી ભગવામાં અને જૈન દેરાસરે જાઓ એટલે તમને આવું જોવા મળશે. વાદળા એ વાદળા. આ છે ને જૈન દેરાસર. તો મિત્રો જોઈ શકો છો આ છે જૈન દેરાસર. ત્યાંથી હાલતા આપણે થઈ ગયા છીએ પાછા. જય ગિરનારી મિત્રો. આપણે 5000 પગથિયા ચડી ગયા છીએ અને હવે તો પગો પણ દુખવા મળ્યા છે. તો મિત્રો હવે તો અડધે પોગી ગયા છીએ, ધીમા ધીમા હાલે જઈએ છીએ. હવે જોઈ શકો છો વાદળા ને વરસાદ ને બધું ઉપર ચડે એટલે આ ભાઈને તો ધવાડે નીકળે મોઢા. મેં કીધું લઈને હું ટ્રાય કરું ત્યાં તો મારા મોટામાંથી તો બહુ ધવાડા નીકળેલા. તો મિત્રો આગળ હવે કાંઈ દેખાતું નથી, એટલું વાદળા થઈ ગયા છે તમે જોઈ શકો છો. આગળ નીકળું વાદળું છે, નીચેનું કાંઈ બતાતું નથી. ના ભાઈ ધીમા ધીમા હાલ્યા આવે છે. મેં કહ્યું હાલે રાખો તો કે ભાઈ નહીં તમે હાલવા મળો, હવે હું તો મારી રીતે હાલો આવે. તો અમે હવે આગળ હાલતા થઈ ગયા છે ને હા આપણે અંબાજી ગેટ આવી ગયો છે. તો મિત્રો વરસાદી બહુ મળ્યો તો મેં પહેલી લીધો રેનકોટ. ફાઇનલી દોસ્તો તો આપણે અંબાજી ગેટે પહોંચી ગયા છીએ અને હવે આગળ તમને દર્શન કરાવીએ અંબાજીને. તો મિત્રો જોઈ શકો છો આ આપણે આવી ગયા છીએ અંબાજી મંદિરે અને એનું ટ્રાફિક પણ બહુ છે તમે જોઈ શકો છો અને વરસાદ પણ બહુ છે. મિત્રો અંબાજી આવો એટલે તમારો મેપ, ત્યાં ગિરનારનો મેપ છે અને આ છે અંબાજી મંદિર. વાદળા છે એટલે મંદિર નથી બતાતું, જોઈ શકો છો આ છે અંબાજી મંદિર. આપણે દર્શન કરીને હવે ત્યાંથી નીકળી જઈએ છીએ અને હવે આપણે જઈએ છીએ દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા. તો આપણે હવે નીકળી ગયા છીએ ને ત્યાંથી અંબાજી મંદિરેથી દર્શન કરીને આપણે મળ્યા હાલવા. અને મિત્રો વાટે ઊભા હતા, ભાઈ હાલે રાખો. મેં કીધું હાલો હાલો. અને પવન પણ બહુ છે આગળ અને ઠંડી પણ બહુ હોય છે, વરસાદ પણ ચાલુ છે. તો મેં કીધું હાલે રાખો ભાઈ, વહેલા પહોંચી જઈએ. તો મિત્રો આપણે એક હિલ તો ચડી ગયા છીએ અને આ બીજી હિલ જઈએ છીએ અને આ પગ પણ બહુ દુખે છે ને ધીમે ધીમે હેલા જાય છે. વરસાદ, પવન, ઠંડી હોય છે બહુ જ. ભાઈબંધ કહે છે થાક લાગ્યો? મેં કીધું ના ભાઈ ના, મને થોડો થાક લાગ્યો. મેં કીધું
હવે ધીમે ધીમે જઈએ છીએ. તો આપણે ફાઇનલી આપણે એક બીજી હિલ પાર કરી ગયા છીએ અને ત્યાં આવતા આપણે થોડોક નાનો અમથો વિડીયો શૂટ કરી લીધો છે, જોઈ શકો છો અહીંયા. અને ત્યાંથી હવે પાછા સીધા હાલવા માંડ્યા છીએ. મિત્રો તો આપણે 7000 પગથિયા ચડી ગયા છીએ અને હવે છે 3500 થી 3000 પગથિયા જેવું બાકી રહ્યું છે. ને આ છે આપણે ગુરુ દત્તાત્રેય ભગવાનનો આપણે ગેટ આવે છે ને આપણે કમનલ કુંડે જમવા ગયા હતા એટલે આ નાનું છે ને જમીને હવે આપણે અહીંથી નીકળશું પાછા. ફાઇનલી દોસ્તો તો આપણે હવે કમનલ કુંડેથી પ્રસાદી લઈને નીકળી ગયા છીએ અને દત્તાત્રેય ભગવાન આપણે ઉપર જતા તમારે અહીંયા એક પાણીનું પરબ આવે છે તો મિત્રો ખાસ અહીંયા પાણી પીને પણ જાયજો. તો અહીંથી આપણે હવે પાછા હાલતા ત્યાં આ છે કુદરતી એસી, તમે જોઈ શકો છો. ગિરનાર આવો તો અહીંયા ચોક્કસ જોજો, કુદરતી એસી જોઈ શકો છો. જોઈ જુઓ અહીંયા કુદરતી એસી છે, તમને એસી જેવો પવન આવશે અહીંયા. આ છે ગિરનારની કુદરતી એસી. ફાઇનલી દોસ્તો તો આપણે 9999 પગથિયા ચડી ગયા છે અને આ છે ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર. તો આપણે ત્યાં